કહેવાય છે કે વેપારી ગુને ધરાવતા ગુજરાતી યુવાનો આર્મી કે ડિફેન્સમાં નહિવત જોવા મળે છે, પરંતુ આ માન્યતાને એક ગામડાએ ખોટી સાબિત કરી છે। જામનગરના લાલપુર પાસેનું મામેણા ગામ એવું છે કે જ્યાં દરેક ઘરમાંથી એક યુવાન આર્મી કે ડિફેન્સમાં ફરજ બજાવે છે। જામનગર જિલ્લાનું મેમાણા ગામ કે જે આશરે 70 થી વધુ યુવાનો ડિફેન્સની જુદી જુદી શાખામાં ફરજ બજાવે છે। આ ગામના નાના નાના બાળકો પણ આર્મીમાં જવાના જ સપના સેવી રહ્યા છે। અહીંના યુવાનો અને નાના નાના ભૂલકાઓનો પ્રેરણા સ્ત્રોત છે શહીદ અશોકસિંહ જાડેજા કે જેઓ કારગિલના યુદ્ધ સમયે થયા હતા શહીદ। હાલમાં અમારે આર્મીમાં 70 થી 80 છોકરા છે। હજી 100, 125, 150 છોકરા આર્મીમાં જવા માંગે છે। તે અશોકસિંહ જાડેજા છે તે શહીદ થઈ ગયેલા, એ અમારા ગામનું ગૌરવ છે। એના હિસાબે વધારે છોકરા આર્મીમાં જવા માંગે છે। કારગિલના યુદ્ધ સમયે શહીદ થયેલા અશોકસિંહ જાડેજા મેમાણા ગામના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે અને આ જ પ્રેરણા સ્ત્રોતથી પ્રેરણા લઈને ગામના આશરે 70 યુવાનો આર્મી અને ડિફેન્સમાં ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત 100 થી વધુ બાળકો પણ આર્મીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં છું, RRK ત્યાં છું અને મારી સર્વિસ 10 વર્ષ થઈ ગઈ છે કમસે કમ। અને જ્યારે અમારા ગામના અશોકસિંહ શહીદ થયા હતા એ પછી જ અમને બધી પ્રેરણા મળી, મતલબ કેવી રીતે દેશની સેવા કરવી શું। તો એ શહીદ થયા પછી જ અમે લોકો બધા અત્યારે કદીઠે કે માણસ મતલબ આર્મીમાં છીએ અમે, અને અમને ગર્વ છે કે અમે દેશની સેવા માટે સર્વિસ કરી છીએ। ગામના યુવાનો અને બાળકોના આદર્શ તેમજ પ્રેરણા સ્ત્રોત એવા અશોકસિંહ જાડેજાના શહીદ થયા બાદ પણ ગ્રામજનો તેમની દેશ માટેની કુરબાનીને ભૂલ્યા નથી। અશોકસિંહની યાદમાં ગામમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દરેક ગ્રામજન દરરોજ તેમને ફૂલ અર્પણ કરે છે અને તેમને યાદ કરે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।